નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. ડોક્ટર બનવાના એ સ્વપ્ન સાથે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ બાળક, કોઈ પણ યુવાન જ્યારે હોસ્ટેલમાં, એ કોલેજમાં પગ રાખે છે એટલે અઢળક સપનાઓ હોય અને એની પાછળ એના માતા પિતાના પણ અઢળક સપનાઓ હોય છે કે મારો દીકરો, મારી દીકરી જે છે ડોક્ટર બનશે અને કોઈનો જીવ બચાવશે. કોઈનો વાલ સોયો હોય છે કે જેને અઢળક સપનાઓ સાથે મોકલ્યો હોય છે, પણ પાછો જ્યારે મૃતદેહ આવે ત્યારે આપણે કલ્પના ન કરી શકીએ કે પરિવાર પર શું વીત્યું હશે. અને સામા પક્ષે હું એ જ રાક્ષસોની જો વાત કરું તો એ રાક્ષસોના પણ માતા પિતાએ એ જ કલ્પના કરી હોય કે અમારો દીકરો દીકરીને તો ડૉક્ટર બનવા માટે મોકલ્યા છે, કોઈની મદદ કરવા માટે મોકલ્યા છે, પણ કોઈનું રેગિંગ કરી અને છેક આપઘાત સુધી એ વ્યક્તિને લઈ જવો અને આપઘાત કરી લે એટલી હદે રેગિંગ કરવું, તો કદાચ હું તો માનું છું કે એવા લોકો ડૉક્ટર ન જ બને તો સારું છે. કેમ કે ડૉક્ટર બનશે તો પણ એ લોકો દાનવો જ બનવાના છે. કેમ કે અંદરથી માનસિકતા તો એમની એ જ બીજાને હેરાન કરવાની, બીજાને નીચા દેખાડવાની, અમે સિનિયર છીએ, અમે સહન કર્યું હતું એટલે અમે જુનિયર સાથે પણ રેગિંગ કરીશું, આ જ માનસિકતા હોય છે. તમે શું ડૉક્ટર બનશો અને તમે કયા પ્રકારના ડૉક્ટર બનશો એ પણ એક મોટો સવાલ છે. પણ આજે ચર્ચા કરવી છે ગુજરાતમાં જે પ્રકારે આ રેગિંગનું કલ્ચર એટલું ફૂલ્યું ફાલ્યું છે. વર્ષો પહેલા આપણા ગુજરાતમાં જ્યારે રેગિંગનું નામ આવે એટલે તો બીજા રાજ્યોની વાત હોય, ગુજરાતમાં તો આ વસ્તુ બને જ નહીં. પણ જે પ્રકારે અત્યારે આ ગુજરાતમાં રેગિંગનું કલ્ચર વધી રહ્યું છે, ક્યાંથી આ માનસિકતા આવે છે અને ડૉક્ટરના સ્વપ્ન લઈને બીજાની મદદ કરવા માટે જે લોકો આવતા હોય એ કઈ રીતે આટલા ક્રૂર બની શકે કે કોઈના દીકરો કે દીકરી છેક ફાંસીએ લટકી જાય. આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મૃતકના મામી વિદ્યા દવે, સાથે જોડાયા છે મૃતકના પિતરાઈ ભાઈ જય દવે અને સાથે જોડાયા છે મૃતકના પિતરાઈ બહેન નાલંદા દવે અને રાષ્ટ્રીય સંયોજક ઓફ એબીવીપી ડૉક્ટર મૌલિક ઠક્કર. સૌપ્રથમ આપ ચારેય લોકોનું ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં નાલંદાજી, આપની પાસેથી મારે આખી સમગ્ર ઘટનાક્રમ જાણવો છે. કયા પ્રકારે શરૂઆતથી લઈ અંત સુધી આ જે ઘટના છે એ ઘટી છે? ઘટનામાં એવું છે કે શનિવારે રાત્રે એ એના ભાઈબંધો જોડે બેઠો હતો, બધા ખુશ હતા અને એના પછી એના રૂમમાં ગયો અને બીજા દિવસે અમને સવારે ખબર પડી છે. કોલેજમાંથી જ, એની હોસ્ટેલમાંથી જ એના ડીનનો ફોન આવ્યો છે ડાયરેક્ટ એમના પપ્પા ઉપર, મારા ભાઈના ઉપર, અને ત્યારે જાણ થઈ છે. હવે આ વસ્તુ એવી છે કે મેડિકલ ફિલ્ડમાં બહુ ચાલે છે. મોટા ભાગના સ્ટુડન્ટના સુસાઇડ મેડિકલ ફિલ્ડમાં બહુ જ હોય છે અને એણે જે રીતના દરેક માણસ રૂટીનમાં વાત કરે કે ચાલે છે આ પણ કાલે સરખું થઈ જશે, ચાલે છે આ પણ હું કરી લઈશ, ચાલે છે આ કાલે સરખું થઈ જશે, પણ એનાથી સરખું ના થયું અને ચલાવી લેવાની જે ભાવના કાલે આ લોકો સમજશે, એમને એ હતું કાલે આ લોકો સમજશે. આ ઘટના થઈ એના 1 મહિનાની અંદર એણે એના જે સિનિયર હતા 4 માણસો, સિનિયર તો કહેવાના લાયક જ નથી એ લોકો, એ જે રાક્ષસ હતા એ 4 માણસોની વાત છે, એ 4 જણાના જોડે એણે વાત કરી હતી. એણે નહીં, એના આખા સ્ટાફે જે 10 જણા 8 જણા હતા બધાએ વાત કરી હતી. આ તમે ખોટું કરો છો, પણ એ લોકો ન સમજ્યા અને છતાં બી આ લોકોએ ચાલુ રાખવાનું વિચાર્યું કે કાલે સરખું થઈ જશે, એ સરખું ના થયું. ઓકે, જે પ્રકારે જ્યારે આ સમાચાર મળ્યા અને ત્યારબાદ જ્યારે આપને જાણ થઈ કે આ પ્રકારની ઘટના ઘટી છે, ત્યારબાદ હોસ્પિટલ તરફથી કયા પ્રકારે આપની સાથે વાતચીત કરવામાં આવતી હતી? કેમ કે એ મુદ્દા પર પણ આપણે વાત કરશું કે પહેલાં HODને રજૂઆત કરી છતાં કોઈ પગલાં નહોતા લેવાયા, એટલે એમની સામે તો અઢળક સવાલો છે જ. પણ આ ઘટના ઘટ્યા બાદ હોસ્પિટલ તરફથી કયા પ્રકારની આપને રિસ્પોન્સ મળ્યો હતો? જી બિલકુલ, હોસ્પિટલ દ્વારા એક જે રૂટીન પ્રોસેસ છે કે અનનેચરલ ડેથ થાય અથવા સુસાઇડલ ડેથ હોય તો એની અંદર 2 પ્રકાર પોસ્ટમોર્ટમ કરવું એ અનિવાર્ય છે. એ જ પ્રક્રિયાના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કર્યું હતું, પરંતુ મૃતક પોતે એક મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરે છે. એના ફાધર પોતે પણ મેડિકલ બેકગ્રાઉન્ડમાં સિવિલ સર્જન તરીકે રિટાયર્ડ થયેલા છે. એટલે શરૂઆતથી જ ઘણા અંશે જે પોસ્ટમોર્ટમ થયું એ પોસ્ટમોર્ટમ સંતોષકારક ન લાગતા અમે લોકોએ ફરીથી ઇન્ક્વેસ્ટ પોસ્ટમોર્ટમની રિક્વેસ્ટ કરી હતી અને સેમ ડે ફરીથી બીજી વખત પોસ્ટમોર્ટમ થયું. જે પોસ્ટમોર્ટમના રિપોર્ટ હજી સુધી અમારી જોડે આવ્યા નથી, પરંતુ એમના કહેવા પ્રમાણે માત્ર ને માત્ર હેંગિંગના કારણે ડેથ થયેલું છે.
અનફોર્ચ્યુનેટલી આપણી સિસ્ટમની અંદર હજી સુધી એ પ્રક્રિયા નથી ઇન્વોલ્વ કરવામાં આવી કે માનસિક દબાણ કેટલું હતું, કે મરણનું માનસિક કારણ શું હતું, એ હજી સુધી આપણે નથી માપી શક્યા. પરંતુ જો શારીરિક ઈજા દર્શાવવામાં આવે તો માત્ર ને માત્ર ગળાની અંદર જે સુસાઇડ કરવાના કારણે આપણી નસ તૂટે કે હાડકું તૂટે એના કારણે મૃત્યુ થયેલું છે. બિલકુલ. વિદ્યાજી, હર્ષ સ્વભાવે કેવા હતા? ડૉક્ટર બનવાના એમના સ્વપ્ન હતા, ડૉક્ટર બની રહ્યા હતા. સ્વભાવની જો વાત કરીએ તો કેવો સ્વભાવ હતો એમનો? એના સ્વભાવની વાત કરીએ ને તો બિલકુલ એકદમ નોર્મલ દીકરો હતો મારો, કે જે કોઈને ક્યારેય નડવાનું નહીં, કોઈને આડે ઉતરવાનું નહીં, ઘરમાં પણ કોઈની સાથે કોઈ ડિમાન્ડ નહીં, મને આ બને આપો, મારે આ જમવું છે, કોઈના ઘરે મહેમાન ગતિમાં જાય તો કોઈ માથાકૂટ નહીં, કોઈને મદદ કરવાની. ટૂંકમાં કહીએ તો એનો બિલકુલ સરળ સ્વભાવ હતો. એને એની કેરિયર બનાવવાની હતી ને એને એની રીતે જીવવું હતું. પણ આ ડૉક્ટરોના લાઇનમાં ગયા અને ડૉક્ટરો સિનિયરોએ જે આ કર્યું એના માટે મેં મારો દીકરો ગુમાવ્યો છે. બરાબર છે. અને આ ગુમાવ્યો છે એટલે હું તો એમ કહેવા માગું છું કે આ સિનિયરો, તમે કેવા હોવા જોઈએ? એવા હોવા જોઈએ કે તમારી નીચે જે પાછળ આવે છે એને તમે પ્રેમથી અપનાવો. એ જ્યાં ભૂલો કરતા હોય ત્યાં તમે એને શીખવો કે ભાઈ તમે આ ભૂલ ના કરો, પણ એનો આ દુરુપયોગ થઈ રહ્યો છે. અને વિદ્યાજી, જે હર્ષ હતા એ માનસિક રીતે મજબૂત હતા? શું એ સુસાઇડ કરે, આપઘાતનું પગલું ભરે, એટલા એવા તો કોઈ પણ માણસ ન હોય, માનસિક રીતે પણ મજબૂત હતા. એ માનસિક રીતે ખૂબ જ મજબૂત હતો, પણ એનું એક જ કારણ એ હતું કે એ ચૂપ રહેતો હતો. એ ક્યારેય કોઈને કોઈ જ ફરિયાદ નહોતો કરતો, મને આ ગમે છે, મને આ નથી ગમતું. જે પરિસ્થિતિ છે એ એના માટે સારી હતી કે ભાઈ આ જે છે આ બધું સારું છે. કોલેજની વાત હતી નહોતી, પણ એણે ક્યારેય કોઈને કીધું નથી. બરાબર. એને એમ હતું કે ભાઈ હોય કોલેજના પાઠ છે, એમાં શું નવું છે, બધા હારે થાય છે, મારી હારે થશે. પણ કંઈક એની હારે એવું બન્યું કે જે એ છોકરાને સુસાઇડ કરવું પડ્યું. તો હવે સરકારે આ જોવું પડશે કે આ શું બની રહ્યું છે. કોલેજના ડીન છે, કોલેજના ઉપરી પ્રોફેસરો છે, બધા શું જોવે છે, કોલેજમાં શું ધ્યાન રાખે છે, એ લોકો શેના માટે બેસે છે અહીંયા, કે જે નવા સ્ટુડન્ટો આવે છે આ પ્રક્રિયાઓ એના કોલેજમાં થઈ રહી છે, તો ડીન છે, લેક્ચરર છે, પ્રોફેસર છે, એ બધા શું કરે છે? તો એક સવાલ છે જ વિદ્યાજી, બિલકુલ, કે ત્યાંથી કયા પ્રકારનો રિસ્પોન્સ હતો, રજૂઆત છતાં કશું થયું નથી, એ વાત કરી આપણે. પણ મૌલિકજી, આ સમગ્ર ઘટના સામે આવી છે, અવારનવાર આપણે રેગિંગ પર વાત કરી જ છે. અને વધુ એક કિસ્સો, એટલે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વાત કરી હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આગળ કોઈ આવો કિસ્સો ન બને એવી આશા રાખીએ, પણ ફરી આવો કિસ્સો સામે આવ્યો છે. મૌલિકજી, શું લાગે છે, ક્યાં કમી છે, શું ખૂટે છે? આ માનસિકતા કેમ નથી બદલાઈ રહી? નમસ્તે. પહેલાં તો મૃતક માટે ઓમ શાંતિ. અને જેમ તમે વાત કરી કે મેડિકલની અંદર આ અવારનવાર કિસ્સાઓ બનતા રહી છે, આનું મેઇન કારણ છે જે લાસ્ટ ડિબેટમાં પણ આપણે વાત કરી હતી કે મેડિકલ એજ્યુકેશનની અંદર જે કલ્ચરલ પ્રોબ્લેમ છે, જે સિનિયરો આવે છે ક્યાંક ને ક્યાંક જુનિયરોને પોતાના નોકર સમજી લે છે અને એવો વ્યવહાર કરે છે જેમ કોઈ વ્યક્તિ પોતાના નોકર શું કોઈ જાનવર સાથે પણ ન કરતું હોય. પોતાને ગાળો આપવી, નીચા દેખાડવા, માનસિક ત્રાસ આપવો, અને આ એક ક્યુમ્યુલેટિવ ફેક્ટર છે. બિલકુલ. અને આ કિસ્સામાં પણ એમના સિનિયર્સે હર્ષને કીધું જ છે કે તમે અમારા નોકર છો, તમે અમારા સ્લેવ છો, આ પ્રકારનું એમને જેન્યુઅનલી કીધું છે. એટલે હર્ષભાઈ સાથે જે વાત ઘટી હશે એને ક્યુમ્યુલેટિવ ફેક્ટર છે. એ બિચારા સાથે કેટલા મહિનાઓથી આ રોજ ને રોજ આ વસ્તુ થતી રહેતી હશે. એ છોકરો કોઈને કહી નહીં શક્યો. અને એક સિનિયરો દ્વારા એ પણ વસ્તુ કહેવામાં આવે છે કે જો તું એન્ટી રેગિંગ સેલમાં જઈશ તો ત્યાં પણ અમારી ઓળખાણ હોય છે, બધા પ્રોફેસરો પણ અમારું જ સાંભળશે, તારું કોઈ નહીં સાંભળે. ને ફાઇનલ જે R3 પૂરું કરીને જે MD ની એક્ઝામ હોય છે એની અંદર અમે તને ફેલ કરાવી દઈશું, તારી કારકિર્દી બરબાદ કરી દઈશું. તો આ ડરમાં ને ડરમાં હરેક રેસિડેન્ટ જે પહેલા વર્ષની અંદર એડમિશન લઈ છે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, એ ડરમાં જ જીવતો હોય છે. અને પછી જો એ પોતે સારો હોય તો પોતાના જુનિયર સાથે રિપીટ નથી કરતો, પરંતુ મેજોરિટી એવા રેસિડેન્ટ હોય છે કે મારી સાથે વીતું છે તો હું સેમ વસ્તુ બીજા ઉપર વિતાવીશ. અને હર્ષભાઈના કેસમાં એમની ઉપર એટલો માનસિક ત્રાસ થઈ ગયો હશે, હું એવું નથી માનતો કે એ વ્યક્તિ માનસિક રીતે નબળો હશે, પરંતુ એની વાત સાંભળવામાં નહીં આવી હોય. અને એની વાત એટલી હદે સાંભળવામાં નહીં આવી હોય કે એની માટે આ પગલું ભર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં રહ્યો. અગેન, સુસાઇડ ઇઝ નેવર એન આન્સર. હું એ વસ્તુને બિલકુલ પ્રમોટ નથી કરતો અને હરેક મેડિકોને કહીશ કે સુસાઇડનો કદમ બિલકુલ ન ઉઠાવવું જોઈએ. તમારા ઘરવાળા સાથે વાત કરો, તમારા પ્રોફેસર સાથે વાત કરો, અમારી જેવા વિદ્યાર્થી સંગઠન છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા, એમની સાથે વાત કરો. 100% તમારી મદદ કરશું, પરંતુ સુસાઇડ કરવો એ રસ્તો નથી. પણ એ બોલતા આ વ્યક્તિ સાથે જે ઘટના બની છે, આ એક ગુજરાત માટે એક્ઝામ્પલ સેટ થવું જોઈએ. આપણું ગુજરાત ક્યાંક ને ક્યાંક રેગિંગ કેપિટલ બની રહ્યું છે, તો સરકારે ખાસ કરીને આની ઉપર ખાલી 6 મહિના માટે સસ્પેન્ડ નહીં,
પરંતુ આ જેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ છે આની ડિગ્રી લઈ લેવી જોઈએ અને આની સામે ક્રિમિનલ ચાર્જીસ ફાઇલ થવા જોઈએ. એટલે એક એન્ટી રેગિંગ કમિટી નામનું એક વસ્તુ છે જે એક્ઝિસ્ટ કરે છે, પણ મને તો સમજમાં નથી આવતું કે એન્ટી રેગિંગ કમિટી શું કરી રહ્યું છે, કેવું સ્ટ્રક્ચર છે. મૌલિકજી, આપ વધારે સારી રીતે સમજાવી શકશો. આપને શું લાગે છે આ જે કમિટીનું નામ અવારનવાર સામે આવતું હોય છે, જ્યારે પણ રેગિંગ આવે એટલે સામે એવું કહી દેવામાં આવે કે અમે એના સોલ્યુશન માટે એન્ટી રેગિંગ કમિટી બનાવીશ, કોઈ કામની છે ખરા? બેનાના બે પાસા છે. રેગિંગને તમે કઈ રીતે ડિફાઇન કરો છો? ઓરિજિનલી રેગિંગની ડેફિનેશન જે હતી જ્યારે રેગિંગની શરૂઆત થઈ તો કે છોકરાઓને ખુલી દેવામાં આવે, થોડાક સિનિયરો સાથે ઇન્ટરેક્ટ કરે, નાની મોટી ઠાઠા મસ્તી કરવામાં આવે, જે આપણા મોટા ભાઈઓ બહેનો પણ નાના ભાઈઓ બહેનો સાથે કરતા હોય છે. એ નોર્મલ ફોર્મ ઓફ રેગિંગ હતું. પરંતુ એ વસ્તુને આગળ લઈ જતા આ લોકો માનસિક ત્રાસ આપવો, કોકને નીચા દેખાડવા, ગાળો આપવી, ફિઝિકલ વાયોલન્સ કરવું, ત્યાં સુધી લઈ ગયા છે, જે ક્રિમિનલ રેગિંગમાં આવી રહ્યું છે. તો આ જે રેગિંગ કમિટીઓ બની છે એ ફક્ત નામની બની છે, અને તમે ચોરને તે પોલીસ સ્ટેશનમાં બેસાડી દેશો તો એનાથી બીજા ચોરોને થોડા પકડવાના છે. આ આખી જે મેડિકલ કલ્ચર છે એની અંદર સમજવું પડશે કે ખાલી રેસિડન્ટો ઇન્વોલ્વ નથી હોતા, ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો પણ આ વસ્તુની સામે આંખ આડા કાન કરી દઈ છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં એક ઘટના બને છે તો એ પોસિબલ જ નથી કે ડિપાર્ટમેન્ટના પ્રોફેસરોને આની જાણ ના થઈ હોય. પહેલા એ લોકોએ આંખ આડા કાન કર્યા છે, એડમિનિસ્ટ્રેશનનો વાંક છે અને એની ઉપર આપણે સખ્ત પગલાં લેવા જોઈએ. બિલકુલ. જય, શું કહેશો? HOD ને રજૂઆત કરી હતી, અવારનવાર રજૂઆત કરી હતી અને તેમ છતાં પગલાં ન લેવાય. એટલે જો કદાચ HOD એ કંઈક કર્યું હોત તો કદાચ આજે આપણે આ ચર્ચા ન કરતા હોત. બિલકુલ. જો HOD એ કંઈક કર્યું હોત એના કરતાં હું એવું કહીશ કે HOD એ કંઈ જ નથી કર્યું, આજે એનું પરિણામ છે. બહુ જ સરળ ભાષામાં સમજાવું તો કોઈ સરકારી અધિકારી અને એમની નીચેના અધિકારી કે કર્મચારી જો સરખું કામ નથી કરતા હોતા તો એમને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. તો બહુ જ સીધી લીટીમાં જોવા જઈએ તો એ લોકો એમના HOD એમના આ સ્ટુડન્ટ્સને R2 જે લોકો છે કે R3 હોય તો એ લોકોને સસ્પેન્ડ કરવા કરતાં એમને રસ્ટિગેશન ઇઝ ધી બેટર આન્સર. અને બીજી વસ્તુ જો જોવામાં આવે કે HOD ની જવાબદારીની અંદર આવતું હોય છે જે વસ્તુનો ઉલ્લેખ NMC દ્વારા રચવામાં આવેલ એન્ટી રેગિંગ રેગ્યુલેટરી એક્ટ જે છે એની અંદર એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે કે એમના નીચેના સ્ટુડન્ટ્સ દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિ હોય એનું દર મહિને અહેવાલ લેવો, એની ચકાસણી કરવી અને જો કોઈ સસ્પિશિયસ વસ્તુ બહાર આવે તો એની ઉપર યોગ્ય પગલાં લેવા. પણ આવું કશું થાય છે સાહેબ? કાગળમાં લખાય છે, બાકી પ્રેક્ટિકલી નથી થતું. અને એ જે નથી થતું એના માટે આવા હર્ષ, આજે આ મારો ભાઈ હર્ષ છે, આવા હજારો હર્ષ કદાચ દુનિયા છોડીને જતા રહ્યા હશે. અને એનાથી વધુ જો ચર્ચા કરીએ તો નેશનલ મેડિકલ કાઉન્સિલના છેલ્લા 5 વર્ષના ડેટા જો ઉપાડવામાં આવે ને તો 119 થી 122 છોકરાઓએ સુસાઇડ કર્યું છે ડ્યુ ટુ રેગિંગ. હવે સાહેબ જો ઓન રેકોર્ડ 119 થી 122 છોકરાઓનો આંકડો હોય તો જે લોકો સામે નથી આવ્યા એ આંકડો કલ્પનાની બહાર હોય છે. બિલકુલ. એટલે HOD એ શું કહ્યું હતું જ્યારે સ્ટુડન્ટ્સ રજૂઆત કરવા ગયા? એટલે કંઈ નથી કર્યું એ તો ખબર જ છે, પણ એમને કહ્યું તો શું કહીને વાત ટાળી દીધી? તમારે ભણવું હોય તો આ બધું સહન કરવું પડે, આવી નાની નાની ફરિયાદો લઈને મારી પાસે આવવાનો મતલબ નથી. હવે એ ફરિયાદોની અંદર રોજ સાંજે 5:30 વાગે એમના R2 જે લોકો હતા, R2 R3 બધા ભેગા થઈ R1 વાળાને રોજ સાંજે 5:30 બોલાવવાના, બોલાવીને કલાક 2 કલાક સુધી ગમે તેમ મનમાં આવે એ રીતે વાતો કરવાની, વર્તન કરવાનું. તો એક PGના ડોક્ટર સાથે આ પ્રકારનું અભદ્ર વર્તન એ કોઈ પણ કક્ષાએ સાખી લેવાય એવું નથી. કારણ કે સામે જે R2 R3 વાળા છે એ R1 ના સિનિયર્સ હોય છે, એ લોકો વેલ એજ્યુકેટેડ. આજે ડોક્ટરની કોમ્યુનિટી કે મેડિકલ ફ્રેટર્નિટી એ આજે સમાજની અંદર ભગવાનનું એક રિસ્પેક્ટેડ ક્લાસ છે. તો એ લોકો પાસેથી આ વર્તન, આ કોઈ દેશી દારૂના અડ્ડા ચલાવવા વાળી ગેંગ ન હોય, આ એક બહુ જ રિસ્પેક્ટેડ અને રેપ્યુટેડ ફ્રેટર્નિટીમાંથી બિલોંગ કરે છે, તો એ લોકો પાસેથી આ પ્રકારનું વર્તન શા માટે કરવામાં આવે છે એ જ નથી સમજાઈ રહ્યું. નાલંદાજી, જે 4 લોકોએ રેગિંગ કર્યું છે, રેગિંગની આખી ઘટના જે આવી છે, કયા પ્રકારનું આ રેગિંગ કરતા હતા 4 લોકો? અને આમાં તો 3 મહિલા પણ ઇન્વોલ્વ છે આ વખતે રેગિંગમાં. એટલે કયા પ્રકારનું જે રેગિંગ છે, કેટલા સમયથી કરી રહ્યા હતા? મારો તો પ્રશ્ન એ છે કે એ મહિલા છે ખરા? પહેલો જ મુદ્દો એ છે. મહિલાનું કામ છે જન્મ આપો, શક્તિ આપો એમને કે બેટા તમારા જીવનમાં ઘણું આવશે, પાછા ના હટતા. અને પાછા હટવાનો કોઈ દિવસ વિચાર આવે તો એકવાર આવીને મન ખોલો, અમે છીએ. આ લોકોને મહિલા કહેવાય જ નહીં. ક્યાંથી એ મહિલા છે?
માં મહિલા છે તો માં જન્મ આપે છે, આ લોકોએ તો જીવ લીધો છે. આજે મારા એક ભાઈનો જીવ ગયો છે, કાલે કોનો નહીં જાય શું ખાતરી છે? કાલે કંઈ કહેવાતું જ નથી. આ 4 મહિલા છે, એ 4 મહિલાઓ તો વાત એવી છે ને કે એમને કોઈ જગ્યાએ હવે એમને લેવા જ ના જોઈએ. એ ઘરે ગયા છે ને ઘરેથી પાછા ફરવા જ ના જોઈએ. એટલે રેગિંગ શું કરતા હતા? રેગિંગ કરતા હતા, વર્બલી રેગિંગ કરતા હતા, એટલે કયા પ્રકારનું અબ્યુઝ કરતા હતા? એમને અબ્યુઝ એવા હતા કે તમે અહીંયા આયા છો, તમે અમારા ગુલામ છો. જણાવ્યા પ્રમાણે એવું બી કહેવામાં આવે છે કે તમે નવી નવેલી દુલ્હન છો, જે કહીએ એ કરવું જ પડશે. આ પ્રકારના હજારો શબ્દો સાંભળ્યા પછી મારા ભૈયા સ્ટેજ ઉપર આવ્યો છે અને લીધું છે આ પગલું. બિલકુલ. વિદ્યાજી, મહિલાઓની જ્યારે વાત થાય એટલે સામાન્ય રીતે મહિલા પુરુષ ન હોય કોઈ પણ બાબતે, પણ મહિલા એ સંવેદનશીલતાનું એક પ્રતીક છે. એટલે મહિલા પાસેથી જ્યારે રેગિંગની આવી ઘટના આવે એટલે એક મહિલા તરીકે હું પણ વિચારમાં પડી જાઉં કે કોઈ કઈ રીતે આટલી ક્રૂરતા કરી શકે. મહિલા હોય કે પુરુષ હોય, પણ આ ક્રૂરતા થવી જ ન જોઈએ. શું કહેશો વિદ્યાજી? કેમ કે આ 4 આરોપીઓમાંથી 3 મહિલા છે અને આ પ્રકારે રેગિંગ કર્યું છે એમને. હું તો એવું જ કહેવા માંગુ છું કે એક મહિલાએ મહિલાનું નામ બોળ્યું છે. સ્ત્રીને જે શક્તિ કહેવા આવી છે ને, પણ જે શક્તિ કહેવાય છે ને એણે એ શક્તિનું નામ બોળ્યું છે, માનું નામ બોળ્યું છે, એના મા બાપનું એણે નામ બોળ્યું છે. આજે તમે એક સ્ત્રી છો, તમે એક ત્યાં ભણવા માટે આવ્યા છો, તમે બહેનો છો તો શાંતિથી ભણો, અને આ તો તમારા નાના ભાઈઓ કહેવાય, તો તમારે નાના ભાઈઓને એક વડીલ તરીકે એને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે તમે એની સાથે આવું વર્તન કરો છો. આ મા બાપે કેવી રીતના છોકરાઓને ઉછેર્યા હશે, કેટલા મોટા કર્યા હશે, અને માને એવું જ હશે ને કે છોકરાઓ છોકરીઓ ત્યાં તો બધા ભણે છે, પણ શું વાંધો છે? આ લેવલે પહોંચેલા દીકરા દીકરીઓ તો ખૂબ સમજદાર હશે, ત્યાં કંઈ તકલીફ ના હોય. અને છોકરાઓ કદાચ આડું પગલું કરે, આવું કરે, પણ છોકરીઓ આદે જાય છે તો આજે આપણે વિચારવું પડશે કે જો છોકરીઓ આ હદ સુધી જઈ શકે છે તો આપણા દેશનું ભવિષ્ય શું છે? દીકરીને એક સન્માન તરીકે જોવામાં આવે છે, તો પછી આપણે એમ કે દીકરીઓ જોડે આ વર્તન થાય છે, છોકરીઓ જોડે આવું થાય છે, પણ શું કામ થાય છે? કેમ કે છોકરીઓ પણ ક્યાંક ને ક્યાંક એમની મર્યાદાઓ તોડીને આગળ વધે છે, એટલા માટે થાય છે. વિદ્યાજી, હર્ષજીની સગાઈ થઈ હતી અને અઢળક સ્વપ્નાઓ સાથે એમના માતા પિતા એમને મોકલ્યા હતા. ફિલિપાઇન્સથી ભણી અને ડૉક્ટર હર્ષ પંડ્યા આવ્યા હતા અહીંયા, એટલે અઢળક સ્વપ્નાઓ હતા. આ પ્રકારનું જે ઘટના ઘટી છે, માતા પિતાનું અત્યારે શું કહેવું છે? કયા પ્રકારનું અત્યારે માતા પિતાની શું વેદના છે એમના? માતા પિતાની તો વેદના બેન વર્ણવી શકાય એવી જ ના હોય. માતા પિતાની એક જ વાત હોય કે અમારે તો મારા દીકરાને ઘોડે ચડાવવાનો હતો, એના બદલે અમે અર્થી ઉપર લઈને જઈએ છીએ. અમે દીકરાને ભણવા મોકલો તો આ ભણવા માટે ડિગ્રી લેવા મોકલો તો અને અમે એની અર્થી લઈને આવીએ છીએ. મા બાપ તો બીજું આ સમયે તો શું બોલે બેન, કલ્પાંત કરવા સિવાય એમની પાસે કોઈ રસ્તો નથી, બરાબર. અને અમને પણ એટલું દુઃખ થાય છે, પણ અમે દુઃખ કરીને ઘરમાં નથી બેસતા. અમે અહીંયા પણ એટલે આવ્યા છીએ કે સરકાર આની સામે કંઈક પગલાં લે. આના એસોસિએશન જે છે એ પણ સ્ટુડન્ટોને આવી તકલીફો ના પડે એના સામે પગલાં લે. અને જો કોઈ જ કંઈ નહીં કરે તો અમારે જાતે રસ્તા ઉપર ઉતરીને પણ આ 4 લોકોને અમારે સજા આપવી પડશે. અમે મજબૂર છીએ. કેમ કે આપણને કૃષ્ણ ભગવાને કીધું જ છે કે તમારો સામનો તમારે જાતે જ કરવો પડશે. તમારી સામે તમારા દુશ્મનો હોય કે ઘરની વ્યક્તિ હોય. તો જો આ મહિલા લોકો આ નહીં સમજે તો એ મહિલાને પણ ખબર પાડશું કે મહિલાઓના ઉપર દયા ખાવાની કોઈ જ જરૂર નથી. હવેની દીકરીઓ બેનો દયાને લાયક રહી નથી, એમના સંસ્કારો ખૂબ બદલાઈ ગયા છે. જેને માં કહેવાતી હતી કે જેને પૂજનીય ગણાતી હતી, આજની છોકરીઓ આવી રહી નથી. તો આ ખાસ કરીને 3 છોકરીઓને તો ખાસ એટલું કહેવાનું છે કે બેન, તમે આ જે કંઈ કર્યું છે એ તમને શોભે છે. તમારા મા બાપની તો ઇજ્જત તમે ખોઈ જ છે, બરાબર છે, પણ એની ઇજ્જતની તમને નથી પડી, પણ કોકનો લાડક વાયો ગયો છે. તમે આ વિચારો. અને હું સરકારને પણ અપીલ કરું છું કે આ લોકોને ક્યારેય પાછા એમની ડ્યુટી ઉપર ના આપતા, એમને કોઈ લાયસન્સ ના આપતા. કેમ કે આજે મારો દીકરો તો ગયો છે, બરાબર, પણ બીજાના દીકરા ન જાય એનું ધ્યાન રાખીને પણ આને સજા એવી કરો કે બીજા લોકો આવું કામ કરતા 1000 વાર વિચારે અને આ રેગિંગનો આખો પ્રશ્ન નીકળી જાય. આટલી જ નિવેદન છે કે આ મારો દીકરો જે ગયો છે, બીજાનો દીકરો ન જાય એટલી જ અપીલ છે. અને તમે એને અપીલ સમજો, ધમકી સમજો. જો અમે ચોક્કસ અમે કહીએ છીએ મારું ફેમિલી આખું કે જો આને ન્યાય નથી મળ્યો તો અમે એની સામે એક્શન લેશું. અને મારો દીકરો જેમ ગળા પાસે લટકો છે એમ અમે એને લટકાવી દેશું ગળા પાસે, આ 4 જણાને. એટલે અમારે આ પગલું ના ભરવું પડે એટલા માટે અમે કહીએ છીએ કે તમે આવી રીતને એને ન્યાય આપો. મૌલિકજી,
શબ્દો નથી અત્યારે મારી પાસે કંઈ પણ સવાલ પૂછવા માટેના કે કંઈ પણ કહેવા માટેના. મેડિકલ ઇન્ડસ્ટ્રી હંમેશા બદનામ રહી છે રેગિંગ માટે. પહેલાં મા બાપના સ્વપ્ન રહેતા કે મારો છોકરો છોકરી ડૉક્ટર બને, સારું ભવિષ્ય બનશે. હવે ડર છે કે ક્યાંક રેગિંગ ન થાય મારા છોકરા છોકરીઓનું જેને હું સ્વપ્ન સાથે મોકલું છું. એટલે આ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં એવું શું ચાલી રહ્યું છે મને તો એ જ નથી સમજાઈ રહ્યું. બેન આમાં વાત કરું તો મેં તમને જેમ વાત કરી એમ સિનિયર જુનિયરનું એક મેડિકલમાં કલ્ચર છે કે હું ફર્સ્ટ યરમાં એડમિશન લઈશ તો મારા જે ફાઇનલ યરના સિનિયર્સ હશે એમ કહેશે કે આજથી તારે હું જેમ કહું ખાવા પીવાનું સુવાનું બધી જ વસ્તુઓ મારા સિનિયર દ્વારા નક્કી કરવામાં આવશે. ક્યારે હું સૂઈશ, ક્યારે ખાઈશ, ક્યાં સુવા જઈશ, વોર્ડમાં સુવાનું કે પછી મારે મારા રૂમ પર સુવા જવાનું, એ બધી વસ્તુ મારા સિનિયર દ્વારા નક્કી કરવામાં આવશે. એટલે મારે બેઝિકલી એક રોબોટ તરીકે કામ કરવાનું છે. આવી એક માનસિકતા સિનિયરોની હોય છે અને આ માનસિકતાને સપોર્ટ કરનારા મેડિકલ કોલેજની જે આખું એડમિનિસ્ટ્રેશન હોય છે, હું ખાલી સુરત મેડિકલ કોલેજની વાત નથી, આ સમગ્ર ગુજરાતની અંદર આવા ઘણી બધી ઘટના બનેલી છે. અને હું એમ નથી કહેતો બધા પ્રોફેસરો એવા હોય છે, સારા પ્રોફેસરો પણ હોય છે, પણ મેજોરિટી પ્રોફેસર્સ આ વસ્તુની આગળ આંખ આડા કાન કરી દે છે. અને પછી જ્યારે રેગિંગની ઘટના બની જાય છે તો આ જેમ ભાઈએ વાત કરી કે 120નો જે આંકડો છે એ સુસાઇડનો આંકડો છે, તો એવા તો કેટલા લોકો હશે જેને સુસાઇડ નહીં કર્યું હોય પરંતુ એમની સાથે રેગિંગ ખૂબ જ ખરાબ રીતે દરિદ્રતાથી થયું હશે. તો આપણે એને પણ સામે રાખીએ તો એવા હજારો વિદ્યાર્થીઓ હશે જે આ વસ્તુની થ્રુ એમને પાસ થવું પડ્યું હશે. અને એમના જે કદાચ કમ્પ્લેન પણ કરી હશે કે આજે આપણે મીડિયાની અંદર આ વાત આવી છે, હર્ષભાઈનું મૃત્યુ થયું છે તો 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા. હું એમ કહેવા માંગીશ કે આ સુસાઇડ નથી, ધીસ ઇઝ અ મર્ડર. આ એક પ્લાન્ડ એક્ઝિક્યુટેડ રીતે તમે કોઈ વ્યક્તિને એક ખૂણા સુધી પહોંચાડી દો કે એની પાસે કોઈ ઓપ્શન રહેતો જ નથી કે એને સુસાઇડ સુધી જતું રહેવું પડે. તો તમે એ માણસ જ્યારે એને આ નક્કી કર્યું હશે કે મારે ગળો ફાંસે ખાઈ લેવો છે તો ત્યારે એ માણસના મગજમાં શું ચાલતું હશે. અને ખાસ કરીને હું પેરેન્ટ્સને કહેવા માંગીશ કે તમે તમારા છોકરાઓ સાથે સતત વાત કરતા રહ્યો. તમારા યુજીમાં ભણતા હોય, પીજીમાં ભણતા હોય, છોકરાઓને પૂછતા રહ્યો કે બેટા તું કેમ છો, તારી માનસિક રીતે તું બરોબર છો કે નહીં. એ ખૂબ જ જરૂરત છે. અને જે એના ફ્રેન્ડ્સ છે આજુબાજુના લોકો એ પણ એકબીજાને પૂછતા રહ્યો. કારણ કે આવી ઘટના જો પાછી બને એ હું નથી ઈચ્છતો કે મારા ગુજરાતમાં કે મારા ભારતની અંદર આ ઘટના પાછી કોઈ પણ ડોક્ટર સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે બને. એટલે આ એન્ટી કમિટીનું જે રચના કરી છે, એન્ટી રેગિંગ કમિટી જે બની છે, એમાં લોકો ડરી રહ્યા છે કહેતા કે મારી સાથે રેગિંગ થયું છે. ત્યાં સુધીની તો વાત ઠીક છે મૌલિકભાઈ, પણ એ સિવાય પણ પોતાના ફ્રેન્ડ્સને કે આજુબાજુ કોલેજમાં કહેતા પણ ડરે છે. એટલા ડરાવીને રાખે છે જુનિયર્સને કે કંઈક કહેશું તો અમારું કરિયર બગડશે, કંઈક કહેશું તો ફ્યુચરનું શું. એક બેન તમને આમાં વાત કહીશ, જે નેશનલ મેડિકલ કમિશન છે NMC, એની અંદર તમે રેગિંગની કમ્પ્લેન ફાઇલ કરો તો એ લોકો એવું આશ્વાસન આપે છે કે તમારી કમ્પ્લેન અમે એનોનિમસ રાખશું, એટલે કે તમારું નામ બહાર નહીં પાડીએ. તો આજે ભારતની જે એપેક્સ મેડિકલની બોડી છે, જે આખા ભારતનું સમગ્ર મેડિકલ એજ્યુકેશન જે ચલાવી રહ્યા છે, એને જો એવું કેવું પડતું હોય કે ભાઈ તું મારી પાસે કમ્પ્લેન કરવા આવીશ તો તારું નામ હું બહાર નહીં કાઢું, તો એનો મતલબ એમ કે એ લોકો પણ ઇનડાયરેક્ટલી સ્વીકારે છે કે પ્રોફેસરોની અને સિનિયરોની એટલી ટોક્સિસિટી વધી ગઈ છે કે જો ભૂલમાં કમ્પ્લેન કરવા વાળાનું નામ બહાર આવી ગયું તો એની સાથે પછી શું શું થશે. તો આ એક વસ્તુ આપણે વિચારવા જેવી છે, સરકારે વિચારવા જેવી છે કે આજે જો હું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા જાઉં અને પોલીસે મને જો એવું આશ્વાસન દેવું પડતું હોય કે બેટા તું ચિંતા કરમાં તારું નામ બહાર નહીં પડે, તો એનાથી આપણને ખબર પડે કે એકચ્યુઅલમાં લોની હાલત શું છે, કયા પ્રકારની વ્યવસ્થા છે. એ જ એક સવાલ છે. આપણી વ્યવસ્થા કેટલી હદે બગડી ગઈ છે કે જે બોડી સ્ટુડન્ટો માટે બનેલું છે, મેડિકલ એજ્યુકેશન ચલાવવા માટે બનેલું છે, એને એવું બહાર જાહેરમાં કેવું પડે છે કે તમે કમ્પ્લેન કરો, અમે તમારું નામ બહાર નહીં કાઢીએ. એટલે આનાથી તમને એક માનસિકતા ખબર પડે છે મેડિકલ એજ્યુકેશનના કલ્ચરની. અને એક આજે આ હર્ષભાઈ ગયા છે એવા અન્ય એક હર્ષ, જેમ ભાઈએ કીધું કે ક્યાં સુધી આપણે વિચારશું, ક્યારે સરકાર પગલાં લેશે. 6 મહિના સસ્પેન્ડ કરવા, વર્ષ દિવસ સસ્પેન્ડ કરવા, એ બિલકુલ આનો ઉપાય નથી. હું મૃતકના પરિવારજનોને પણ આશ્વાસન દેવા માંગુ છું અને સમગ્ર ગુજરાતને પણ કહેવા માંગુ છું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP આવા સ્ટુડન્ટોની સાથે ઊભું છે. અને અમે સરકારને ચોખ્ખી ડિમાન્ડ કરશું કે આની અંદર જેટલા એક્યુઝડ છે એ બધાને સખ્તથી સખ્ત સજા થાય અને એમની સામે ક્રિમિનલ કેસ ચલાવવામાં આવે. ફક્ત 6 મહિના સસ્પેન્ડ કરી કે વર્ષ દિવસ સસ્પેન્ડ કરી અને આ વાતને રફે દફે કરી દેવામાં આવે અને હર્ષભાઈને એક ફોટો રાખીને એની પર હાર ચડાવી દે, ત્યાં વાત પૂરી નહીં થાય. આ હર્ષ એક સ્ટાર્ટિંગ ઇનિશિયેટિવ છે. અહીંથી લઈને આજથી ગુજરાતમાં એક પણ એવો કેસ ન બને
એની જવાબદારી વિદ્યાર્થી પરિષદ લેશે અને ક્યાંય પણ જો આવી ઘટના બની તો અમે એક એન્ટી રેગિંગ સેલ પણ લોન્ચ કરવાના છીએ કેમ્પસ ટુ કેમ્પસ, કે જેની અંદર તમે અમારી સાથે વાત કરી શકો છો અને અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે જવું, પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જવું કે ડીન પાસે જવું, એ વિદ્યાર્થી પરિષદ સ્ટુડન્ટને લઈ જશે. ઓકે જયજી, છેલ્લો સવાલ આજની આ ચર્ચાનો, આપની શું માંગ છે, કયા પ્રકારની આ જે સમગ્ર ઘટના છે અને આપની શું અપેક્ષા છે તંત્ર પાસેથી? મૌલિકભાઈએ બહુ જ સરસ શબ્દોમાં કહ્યું કે એબીવીપી એ આવું એન્ટી રેગિંગ સેલનું ડેવલપમેન્ટ કરશે. જો આ સેલનું ડેવલપમેન્ટ એનએમસી તથા સરકાર તથા સિવિલના અલગ અલગ ખાતાઓએ કર્યું હોત ને તો આજે આ પગલું કદાચ મારા ભાઈએ ન ભર્યું હોત અને મારા ભાઈ જેવા ઘણા બધા આવા વિક્ટીમ્સ હશે એ લોકોએ આજે આ પગલું ના ભર્યું હોત. પણ મારી માંગ સરકાર પાસેથી બહુ જ કડક શબ્દોમાં મારી માંગ છે કે મેં મારા ભાઈને પંખે લટકતો જોયો છે, તો સરકારી ફાંસીના માચડે હું આ ચારેયને લટકતા જોઉં છું. એનો મતલબ એમ કે હું એમને ફરીથી ડૉક્ટર, એમની આગળ ડૉક્ટર શબ્દ લાગે ને એ હું ક્યારેય નથી ઈચ્છતો. એના માટે જ્યાં લડત આપવાની હશે ત્યાં હું આપવા માટે અમારો પરિવાર આખો સક્ષમ છે અને માનસિક અને શારીરિક રીતે તૈયાર છે. તો સરકારશ્રીને, લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને, તમામને આપની ચેનલ દ્વારા હું કહેવા માગું છું કે યોગ્ય તપાસ અને યોગ્ય ન્યાય થાય. કારણ કે આ 4 રાક્ષસોના જે હાલ નામ ખુલ્યા છે તો આ 4 તો એક માત્ર મોહરા છે. આની પાછળ હજી ઘણા બધા R3 હોય, આની પાછળ હજી એમનું HOD હોય, HODની સાથે બીજા આસિસ્ટન્ટ કે એસોસિએટ પ્રોફેસર્સ પણ આની અંદર ઇન્વોલ્વ હોય, એની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે આ બાબતે સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ થાય અને એ તપાસના અંતે યોગ્ય ન્યાય મારા ભાઈને મળે અને આવા મારા ભાઈ જેવા જેટલા બી વિક્ટીમ્સ હોય એ લોકોને પણ મળે, એવી મારી નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા બદલ. આશા રાખીએ કે આજે જે ચર્ચા કરી છે અને આ પ્રકારની રેગિંગની જે ઘટના છે એના પર તંત્ર સ્ટ્રિક્ટ એક્શન લે અને ફરીથી આ બાબતનો કોઈ બનાવ સામે ન આવે. થેન્ક યુ સો મચ ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.